પાટણની HNGUમાં ભૂખ હડતાલ દરમિયાન થયેલા ઘર્ષણ મામલે એમએલએ કિરીટ પટેલે 10 દિવસ બાદ સરેન્ડર કર્યું છે, જેમાં આજે વહેલી સવારે પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સહિતના કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને હાજર થયા હતા. 10 દિવસ પહેલા યુનિવર્સિટીમાં દારૂ પાર્ટીને લઈ ભૂખ હડતાલ કરી હતી, જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. 16 ડિસેમ્બર ભૂખ હડતાલ બાદ પોલીસ સાથે ઘર્ષણ થયું, ત્યારે આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ થઈ છે. ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર છુપાતા ફરતા હતા. દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. આજે તેઓએ જણાવ્યું હતું કે કોર્ટના જજમેન્ટનું પાલન કરીશું. ત્યારે આજે 10 દિવસ બાદ આખરે વહેલી સવારે અને પોલીસે સમક્ષ સરેન્ડર કર્યું છે, જે બાદ પોલીસે તેમના નિવેદનો નોંધવા સહિતની કામગીરી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.